વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 9 કામોને મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકા ખાતે યોજાઈ હતી, જેમાં વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર હેમાંશી ઠક્કર દ્વારા ડોર ટુ ડોરના ઇજાદારને બ્લેક લિસ્ટ કરવાની માંગ સાથે કમિશનરને રજૂઆત કરાઈ હતી. ગત થોડા દિવસો પહેલા ઉત્તર ઝોનમાં ડોર ટુ ડોર કચરાની ગાડીએ એક બાળકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. આવા બનાવો અગાઉ પણ ડોર ટુ ડોર ગાડીઓને લીધે બનેલા છે. ત્યારે આ ઇજાદારને બ્લેક લિસ્ટ કરવાની માંગ અગાઉ પણ કાઉન્સિલર દ્વારા પત્ર લખી કરવામાં આવી છે. ત્યારે આજથી બેઠકમાં પણ કમિશનરને આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કમિટીના સભ્યો સામે મૂકવામાં આવે તે બાબતની પણ રજૂઆત કરવામાં આવી હતી. આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનરશ્રી સમક્ષ જે થોડા દિવસ પહેલાં ઉત્તર ઝોનમાં ડોર ટુ ડોરની ગાડીથી એક બાળકનું એક્સિડન્ટ થઈને એનું મૃત્યુ થયું હતું, એના બાબતે કમિશનર સાહેબને પત્ર લખીને પણ અમે જાણ કરી હતી કે આ ઇજારદારને તાત્કાલિક લેવલ પર બ્લેકલિસ્ટ કરવામાં આવે. આજે ફરી વખત પણ કમિશનર સાહેબને એ વિષયની રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે અને એની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, જેથી આવો બનાવ ભવિષ્યમાં વડોદરા શહેરમાં બને નહીં. અને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે પણ આજે કમિશનર સાથે ડિસ્કશન કરી કે પ્રોજેક્ટની પ્રેઝન્ટેશન પણ અમારા સૌ સ્ટેન્ડિંગના સભ્યો સમક્ષ મૂકે, જેથી અમારા પણ જે પણ વિચારો હોય, ઓપિનિયન હોય, જે પણ સલાહ સૂચનો હોય એ અમે પણ આપી શકીએ અને વડોદરા શહેરમાં જે આવી પૂરની પરિસ્થિતિ ફરી નિર્માણ ન પામે એના માટે બી જે પણ આયોજન કરવાનું છે એના માટે પ્રેઝન્ટેશન માટે અમે કમિશનર સાહેબ સમક્ષ રજૂઆત કરી.